ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नमः श्री शङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। जीव रचित द्वैत ઈશ્વરે એની માયાથી જગતનું નિર્માણ કરી અને બહાર જે દેખાતું દ્વૈત છે, એટલે હવેની ચર્ચા વેરી ઇન્ટરેસ્ટિંગ, બહુ રસપ્રદ ચર્ચા છે. દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એક. ન દ્વૈત ઇતિ અદ્વૈત. તો દ્વૈત છે એ બે પ્રકારના છે. એક બહાર દેખાતું દ્વૈત, એક અંદર દેખાતું દ્વૈત. હવે આની ચર્ચા શરૂ કરે છે. એક ઈશ્વર સૃષ્ટિ અને એક જીવ સૃષ્ટિ. આપણે ગોતીએ એ છીએ હારે બ્રહ્મનું જ્ઞાન તો બરાબર છે, આપણું લક્ષ્ય છે કે ઈશ્વરનું બ્રહ્મનું સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી, પણ હારે સાથે સાથે એ પણ વિચાર કરીએ છીએ કે આપણા દુઃખનું કારણ શું છે. આપણે ખાલી અવિદ્યા કહીને બેસી નથી રહેતા, પણ પ્રેક્ટિકલી એક્ઝેક્ટલી આપણે પોઈન્ટ આઉટ કરવા માંગીએ છીએ કે દુઃખ ક્યાંથી આવે છે. અને હંમેશા દુઃખ જ્યારે પણ આપણે દુઃખનો અનુભવ અંદર થાય મનની અંદર, પણ દુઃખ આપણે ક્યારે એમ નથી કહેતા કે અંદરથી આવે છે. દુઃખ હંમેશા બહારથી થાય છે. એટલે બહારના જગતને અનુકૂળ કરવું એને સુખ, અને બહારનું જગત પ્રતિકૂળ હોય એનું નામ દુઃખ. તો તમારે સુખી થવું હોય તો શું કરાય? તો કે બહારના જગતને અનુકૂળ કરાય, અને જેટલું અનુકૂળ થાય એટલું સુખ. કોઈ વ્યક્તિ પૂછે કે સૌથી વધુ સુખી કોણ? તો કે જેનું બહારનું જગત સૌથી વધુ એને અનુકૂળ એ વધુ સુખી. માપદંડ તો ઘણા બધા હોઈ શકે સુખ દુઃખના, પણ ચર્ચા આખી આપણે હવે જે કરશું એમાં ટાર્ગેટ આપણું એ પણ હશે કે દુઃખ ક્યાંથી આવે છે. એક બીજું, દુઃખ જે આવે છે એનું જે રીઝન કે કારણ છે, શું એમાં તમે કંઈ ફેરફાર કરી શકો એમ છો? હા. અને ત્રીજું, ક્યાં કરવાના છે? તો એ બધી ચર્ચાઓ આની સાથે જોડાયેલી, ઇન્ટરકનેક્ટેડ છે, જોડાયેલી ચર્ચાઓ છે. હવે અહીંયા આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરી હતી કે એક જ સ્ત્રી
એ પત્ની રૂપે હોય, સ્ત્રી એક જ સ્ત્રી છે, એનો HB હોય, હિમોગ્લોબિન હોય, એનું જે શરીર હોય એક જ શરીર છે, પણ એ જ્યારે પત્નીની ભૂમિકામાં હોય તો પતિને અલગ જ દેખાય. એ જ સ્ત્રી જ્યારે માતાની ભૂમિકામાં હોય તો બાળકોને એ સ્ત્રી અલગ અનુભવાય. કોઈક એના મિત્ર હોય તો એને મિત્રનો ભાવ થાય, એના ભાઈ હોય તો એને બેનનો ભાવ થાય. એકની એક સ્ત્રી છે, એમાં આ બધા પુત્રવધુ, નણંદ, દેરાણી, માતા, એવી રીતે ઈશ્વર રચિત જે સ્ત્રીનું શરીર છે, એ સ્ત્રી એ સામાન્ય મનુષ્યની બુદ્ધિની દ્રષ્ટિએ અનેક પ્રકારે ભેદ પામે છે. એટલે હવે અહીંથી જીવ સૃષ્ટિની શરૂઆત ઓલરેડી થઈ ગઈ. એક ઈશ્વર સૃષ્ટિ અને એક જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિ એવી છે કે જે છે ઈશ્વર સૃષ્ટિ આધારિત જ, પણ બધાને અલગ અલગ અનુભવાય છે. સ્ત્રી એક જ હોય, હવે પતિ હોય એને એ જ સ્ત્રી અલગ રીતે અનુભવાય, પુત્ર માટે અલગ અનુભવાય. તો હવે એની ચર્ચા શરૂ કરે છે, અહીંથી ઉપાડે છે. આ જે કનેક્શન છે ને બીજમાં છે, અંડરનીથ એકદમ ધીમેથી એ ગ્રંથકાર છે એ મૂકીને આગળ ચાલે છે, જેનો આગળ જઈને કનેક્શન નીકળશે. હવે કહે છે કે ભાઈ જ્ઞાનનો ફેરફાર જ્ઞેયના ફેરફાર વિના સંભવી શકે નહીં, તેથી જ્ઞેયના આકારમાં પણ ફેરફાર માનવો જોઈએ એમ કહે છે. એમ નહીં, અર્થાત સ્ત્રીના શરીરમાં જીવ રચિત કશો વિશેષ આકાર ભેદ જણાતો નથી એમ જે કહ્યું તે તેમ નથી, કારણ કે એક માંસમય ઈશ્વર નિર્મિત સ્ત્રી છે અને બીજી અન્ય કોઈક મનોમય જીવ રચિત સ્ત્રી છે. આ તમે બરાબર સમજો કે આ એક્ઝામ્પલ દ્વારા એને કહેવાનું ચાલુ કરી દીધું કે બહારનું જગતમાં રહેલો પદાર્થ એ દરેક વ્યક્તિને અલગ અલગ અનુભવાય છે. એક જ પદાર્થ છે, ડિફરન્ટ એનો અનુભવ થાય છે. હવે એ કોને કારણે થાય છે? તો કે જીવ સૃષ્ટિને કારણે થાય છે. તો હવે કહે છે કે ભાઈ બીજી અન્ય કોઈક મનોમય જીવરચિત સ્ત્રી છે, તેમાં માંસમયનો અભેદ એક પણ હોય તો પણ મનોમય સર્વત્ર ભેદ પામ્યા કરે છે. બહારથી એક જ છે, પણ અંદરથી બધાને અલગ અલગ એક સ્ત્રીનો અનુભવ થાય છે. એટલે જો આ જે વસ્તુ છે ને એને બરાબર સમજી લેજો કે વોટ યુ થિંક, તમે કેવી રીતે જુઓ છો, તમે શું જુઓ છો, એ તમારા માટે બહુ મહત્વનું છે. હવે હું એક શબ્દ એડ કરું છું, તમે કેટલું જોઈ શકો છો તમારા માટે બહુ મહત્વનું છે. તમે જુઓ છો અને પછી જે યોગ્ય નથી એને બાજુમાં રાખતા આવડે છે કે નહીં? વ્યવહારની અંદર તમને દેખાય એટલે અહીંથી નિર્ણિત થાય કે કોઈ પોઝિટિવ એટીટ્યુડ વાળો વ્યક્તિ છે અને કોઈ નેગેટિવ એટીટ્યુડ વાળો વ્યક્તિ છે. નેગેટિવ એટીટ્યુડ એટલે શું? તો કે છે એ હંમેશા નિષેધ, નકાર, ખરાબ, અયોગ્ય એને એક્સપોઝ કરે, એને સામે રાખે. હવે તમે કોઈ પણ વસ્તુ વિશે એના નેગેટિવ જે પાર્ટ હોય એને બહુ મોટો, જે છે એના કરતાં મોટો તમે બનાવીને રાખશો તમે, પછી તમને એનો ભેદન કરતા કે એને બાજુમાં મૂકતા તમને નહીં આવડે. આને શું કહેવાય? એક શબ્દ છે ટેન્ડન્સી. તમારા માટે એક નવો વિષય છે, ટેન્ડન્સી. શબ્દ ઇંગ્લિશમાં બે છે, એક છે હેબિટ અને બીજો છે ટેન્ડન્સી. હેબિટ એટલે શું? ટેવ. અને ટેન્ડન્સી એટલે શું? ઓલ્સો ટેવ. ફરક શું છે? હેબિટ છે એ ફિઝિકલ છે અને ટેન્ડન્સી છે ને એ વૈચારિક છે. એટલે જો ઘણા માણસોને કંઈ પણ ધારો કે તમે કંઈ કામ સોંપો અને ન કરવું હોય શું કરે? ખબર પડી જાય. જોઈ લ્યો, કામ સોંપ્યું અને કરવું નથી તો શું કરશે? શું ગોતશે? ન કરવાના કારણો ગોત્યા કરશે. બરાબર નહીં હોય ને, આ કઈ ટાઈમ છે, આ કઈ છે, અરે નહીં થાય, કાંઈ ન થાય, હવે કેટલાયને જોયા કે એ બધી વસ્તુ જે કહે છે એ શું અંદર રહેલી વાત સમજાવે છે
કે હી ઓર સી ઇઝ નોટ પોઝિટિવ. એટલે વિચાર કરજો કે આપણે જે રીતે વિચારવાની ટેવ પાડશું ને એ ટેવ પડશે. આ સફળ થયેલા વ્યક્તિ, સક્સેસફુલ થયેલા વ્યક્તિઓ જે બધા હોય ને, એની વિચારવાની મેથડ જ જુદી હોય. આપણને એવું હોય કે આપણું કેવું હોય કે ઘણા માણસો તો કોઈ સ્ટાર્ટ જ ન કરે, કામ જ શરૂ ન કરે. અરે નહીં હોય, ન થાય, કેટલી વાર કીધું છે, કેટલા લોકો ગયા છે, કોઈનાથી કાંઈ થયું નથી, આપણાથી શું થાય, નવો ધંધો ચાલુ કરે તો કોણ આવશે, આટલી બધી દુકાનો છે, આપણી દુકાનને કોણ આવે, અને મળે તો 2 પૈસામાં શું મળે, આવું બધું વિચાર કરીને સ્ટાર્ટ જ ન કરે. એ બીજો માણસ એવો છે કે ના ભાઈ સ્ટાર્ટ તો કરીએ, પછી એમાં જ્યારે બે વાર વાંધો આવે ને મૂકી દે કે ભાઈ આ તો ફેલ ગયા. જે ત્રીજો માણસ એવો છે કે સ્ટાર્ટ કરે અને 5-6 વખત ફેલ થાય ને તોય પ્રયત્ન કરે. અને એક વ્યક્તિ એવો છે કે 10, 15, 20 વખત ફેલ થયા પછી પણ 21મી વખત એ ફરી ટ્રાય કરશે અને એ મેચ જીતી જાય. કારણ કે જેટલી વખત ફેલ જાય છે ને એટલી વખત એ શીખે છે કે આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય, તો શીખતો જાય છે બધું બધું. અને જ્યારે 21મી વખત કરશે ને ત્યારે બધી 20 પ્રકારની ભૂલોથી રહિતી કરશે, એટલે સફળ થઈ જાય. એટલે હવે આખું ચિંતન જે આપણે આટલા વર્ષોથી કરીએ છીએ ને એને શાસ્ત્રની દ્રષ્ટિએ, શાસ્ત્રના શબ્દો દ્વારા અહીંયા સમજાવવામાં આવ્યું છે. આ જ બધું સમજાવે છે અહીં કે હવે 2 પ્રકારના જગતની ચર્ચાની શરૂઆત ધીમે ધીમે આગળ વધે છે કે ભ્રાંતિ, સ્વપ્ન, મનોરાજ્ય, સ્મૃતિ શું તું સ્મૃતિ વહ તું મનોમયમ. ભ્રાંતિ, સ્વપ્ન, મનોરાજ્ય અને સ્મૃતિ એટલાને વિશે તો મનોમય જગત કહેવાય. શાસ્ત્રકાર મનોમય જગત કહે છે. મનોમય જગતમાં શું શું આવે? ભ્રાંતિ, જેમ કે એક્ઝામ્પલ, ભ્રાંતિના એક્ઝામ્પલમાં શું શું આવે? દોરડીમાં સર્પ, પછી રોડ ઉપર પાણી, વેરી ગુડ, પછી નહીં, સસલા શિંગડા ના આવે. ભ્રાંતિમાં શું આવે? હા, અવાજ બીજો ને સંભળાય બીજું, પછી છીપમાં મોતી, આ બધી ભ્રાંતિમાં આવે. બરાબર? એટલે ભ્રાંતિ, પછી સ્વપ્ન, આખું મનોજગત ક્યાંથી શરૂ થાય ને એને બતાવે છે. એક ભ્રાંતિ, એક મનોરાજ્ય, સ્વપ્ન એટલે રાતના સુઈ જતા તમને દેખાય સ્વપ્ન. પછી મનોરાજ્ય એટલે શું? બેઠા બેઠા કલ્પના કરો ને એમાં તમને દેખાય એ બધું મનોરાજ્ય. અને સ્મૃતિ એટલે સંસ્કારો. આ બધું છે એ મનોમય જગત છે આખું. પણ જાગ્રત અવસ્થામાં પ્રમાણથી પ્રમેયની સ્થિતિ થતી હોવાને કારણે પદાર્થની મનોમયતા નથી. અર્થાત પ્રત્યક્ષ આદિક પ્રમાણરૂપ જ્ઞાનથી વિષય કરાતા બાહ્ય પદાર્થની મનોરૂપતા બને નહીં. બહારનો જે પદાર્થ છે એ તો તમારી ઇન્દ્રિયથી દેખાય છે એટલે બહાર છે. અને આપણું જે બધું ગણ્યા એ બધું ક્યાં છે? અંદર છે. પણ યાદ રાખો કે તમારું અંદરનું જગત છે ને એ જગત બહારના જગતથી બનેલું છે. બહારના જગતથી બનેલું છે. પછી આગળ વધીએ. સિદ્ધાંતી કહે છે કે પ્રમા જ્ઞાન સ્થળે બાહ્ય વિષયનો સદભાવ વિદ્યમાનતા અંગીકાર કરે છે. જાગ્રતમાં ભલે બહારના વિષયો હોય પણ તે વેળા અંતઃકરણની વૃત્તિમાં જે વિષયનો આકાર ઉપજે છે તે તો તેનો વિષયની સાથે સંબંધ થવાથી ઉપજે છે. તમને જગત કેવી રીતે દેખાય છે? હવેની ચર્ચા શરૂ કરી. તમે જગત કેવી રીતે દેખાય છે? જગત બહાર છે તો બહાર રહેલું જગત છે તમારી ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોમાં એનો પ્રતિબિંબ પડે. ઇન્દ્રિયોથી ક્યાં જાય? મનની અંદર. એટલે 2 પદાર્થ તમે દર્શન થાય, એક બહારનો પદાર્થ અને બીજું તમારા અંતઃકરણમાં આવતો પદાર્થ. ઘટ 2 હોય, ઘડા 2 હોય, એક બહાર રહેલો ઘડો અને એક તમારા મનમાં દેખાતો ઘડો. બુદ્ધિ અનુભવ કરે ને, મનમાં દેખાય. તો ક્યાં પ્રોબ્લેમ શરૂ થાય? બહાર રહેલો ઘડો અને તમને અંદર દેખાતો ઘડો, એમાં ફરક હોઈ શકે. આ વ્યવહારની ભૂલ હોઈ શકે. માણસ ક્યાં ભૂલ કરે છે?
બહાર જે દેખાય છે હવે એને અંતઃકરણમાં અલગ દેખાય છે. અને હંમેશા આપણા મનનો જે રિસ્પોન્સ હોય ને, આપણને જે અનુભવ થાય ને, એ આપણા મનમાં જે દેખાય ને એનો અનુભવ થાય. આ વ્યવહારિક ભૂલ આપણે ક્યાં કરતા હોય છે ને એ સમજવા જેવું છે. એટલે ઘણીવાર એવું બને કે તમે કોઈક વ્યવહાર કરતા હો, વર્તન કરતા હો, પણ સામેનો વ્યક્તિ તમારા વર્તનને અલગ રીતે જોવે, જેની તમે કલ્પના ન કરી હોય. તમે કરવા પણ ન માગતા હો, તમારો મેસેજ પણ ન હોય, તમે અલગ વર્તન કરતા હો, પણ સામેનો વ્યક્તિ છે એ તમારા વર્તનને, તમારા વ્યવહારને કે તમને જેવા નથી એવા એના અંતઃકરણમાં અનુભવે. એના અંતઃકરણમાં જે અનુભવ હશે ને એનો રિસ્પોન્સ આવશે. અને એ જે રિસ્પોન્સ હશે તમે એક્સેપ્ટ નહીં કરો કે હું છું જ નહીં, તો આવું કેમ વર્તન મારી સામે થાય છે, મને મારા આવું કેમ કહેવામાં આવે છે, આવું છું જ નહીં. પણ તમારો વ્યવહાર, તમારું વર્તન કે તમારું આચરણ કે સામેના વ્યક્તિનું મન એ એવા પ્રકારનું છે કે એને એવું દેખાય છે. આ ઘણું બધું હાલે છે વ્યવહારની અંદર. આ વિષયની ચર્ચા માંડુક્ય વખતે મેં કરેલી હતી. ઓફિસો મેં ઘણી જગ્યાએ કરતો હોઉં છું કે આ પ્રોબ્લેમ વ્યવહારના જે કંઈ રિલેશનના બધા પ્રોબ્લેમ્સ બધા આવતા હોય ને, એમાં એક આ કારણ બનતું હોય કે એના અંતઃકરણમાં જે કંઈ પદાર્થનું જ્ઞાન થાય છે ને એ ડિફેક્ટવાળું હોય. અને માણસ હંમેશા પોતાને જે અનુભવ થાય ને એને સબ પ્રમાણ માને. એટલે ગુરુ મેદાનમાં આવે કે ગુરુ જ્યારે કહેતા હોય પણ તમે કન્વિન્સ ન હો તો શું કરવાનું? શાસ્ત્રની ચર્ચા ચાલતી હોય પણ તમે કન્વિન્સ ન હો, પણ શાસ્ત્ર કહે છે, ગુરુ કહે છે, શું કરવાનું? એનું માનું. કારણ કે એનું અંતઃકરણ છે એ આપણા કરતાં વધારે ડેવલપ છે, વધારે ક્લિયર છે, વધારે સ્પષ્ટ છે, વધારે પવિત્ર છે. તો હવે કહે છે કે જાગ્રતમાં બહારના વિષયો હોય પણ અંતઃકરણની વૃત્તિમાં એ પદાર્થ બને છે. એટલે બહારનું જગત અને તમને અંદર દેખાતું અંદરનું જીવ જગત, તેવી રીતે જાગ્રતના પદાર્થ કરતા જોનારના મને કલ્પેલો પદાર્થ ભિન્ન હોય છે. ઘણીવાર હોય છે. બહારના પદાર્થ કરતા પછી તમને કલ્પના થાય છે કે અરે આમ હશે, આમ હશે, આમ હશે. તમે કોઈક વ્યક્તિ વિશે કલ્પના કરો ને પછી તમને જ ખબર પડે કે અરે આ તો હું સાવ ખોટી રીતે વિચારતી, આમ હતું જ નહીં કંઈ. એવું બને. તો એ કેવી રીતે થાય છે? તમારું મન કલ્પના કરે છે. અને આ મનમાં, તમારા મનમાં દેખાતું બહારનું જગત છે એ ઓબ્જેક્ટિવ ન હોવાને કારણે તમારા અંદરમાં મનમાં પડેલા સંસ્કારોથી રંગાઈને તમને દેખાય છે. હવે એ જે રંગે છે તમારું મન, એ સંસ્કારોનું નામ છે રાગ, દ્વેષ અને આસક્તિ. આ જીવની જે આખું જગત છે ને એ આનાથી વધારે પ્રભાવિત છે. રાગ, દ્વેષ અને આસક્તિ. હવે કોઈ પદાર્થ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ હોય તો જેના તમને બહુ ગમે છે, પણ એનું કંઈક અવગુણ હશે તો પણ તમે એને અવગુણ તરીકે જોશો નહીં. અને કોઈના પ્રત્યે દ્વેષ હશે, વાંધો વળ્યો છે, તો એ વ્યક્તિમાં જે ગુણ હશે ને એને તમે કહેશો કે નાના ગુણ નથી, અવગુણ કહો કે કેવી રૂપાળી છે. હવે રૂપાળા તો ગધેડાય હોય, ગુણ છે એનો. પણ યોર માઇન્ડ ઇઝ નોટ રેડી, તમારું મન તૈયાર નથી એ ગુણનો શ્રેય એને આપવા માટે. કારણ કે તમને વાંધો છે. જેનાથી વાંધો હોય એ વ્યક્તિ સંપૂર્ણપણે ખોટો ને ખરાબ હોઈ શકે? કોઈ પણ વ્યક્તિ, હું પૂછું તમને, કોઈ પણ વ્યક્તિ એ સંપૂર્ણપણે ખરાબ હોઈ શકે? એવું ન હોય. ખરાબમાં ખરાબ વ્યક્તિ અંદર પણ કંઈક ગુણ હોય. રાવણ તો શાસ્ત્ર પ્રત્યે, જ્ઞાન પ્રત્યેનો પ્રેમ કેવો હતો! ઉપાસના અને તપશ્ચર્યા કેટલું કરી શકતો રાવણ! કમસે કમ મંદોદરીને બરાબર સાચો હતો રાવણ. એને ભાઈઓને બરાબર રાખતો હતો રાવણ. ભાઈઓમાં ઝઘડા નહોતા. કહેવાનો મતલબ કે કંઈક તો ગુણ કોઈકમાં હોવાનું જ. તો હવે આ વસ્તુને અહીંથી આગળ લઈ જાય છે કે આ બીજું જે જગત છે ને એ જગત જરા ડિફરન્ટ પ્રકારનું. એની ચર્ચા ભગવાન ભાષ્યકારે કરી છે. અને બીજું નામ છે વાર્તિકકાર. વાર્તિકાર એટલે સુરેશ્વરાચાર્ય. શંકરાચાર્યજીના 4 શિષ્યો જે થઈ ગયા એમાં સુરેશ્વરાચાર્ય છે, નામ છે વાર્તિકકાર. એને વાર્તિકની રચના કરી છે.
અને વાર્તિકના શબ્દશ ઉદ્ધૃત કરેલા શ્લોક અહીંયા લખ્યા છે કે ભગવાન ભાષ્યકારે પણ કહ્યું છે કે આ બહારનું જગત છે ને, એ જગત અને તમારા અંદર દેખાવ જગત, એમાં યાદ રાખજો કે ભલે બહારનું જગત નિમિત્ત બને છે, પણ તમારી અંદર જ્યારે એ પ્રગટ થાય તમારી સામે, ત્યારે એક્ઝેક્ટલી એવું નથી કે જેવું બહાર જ છે, એમાં ફેરફાર થઈ શકે. તો કહે છે હવે ભાષ્ય તથા વાર્તિકના વચનમાંથી પ્રથમ ભાષ્યકાર શ્રી શંકરાચાર્ય કૃત ઉપદેશ શાસ્ત્રી, એવો મસ્ત એક ગ્રંથ છે ભગવાન ભાષ્યકારનો. ઘણા બધા ગ્રંથો વિશે એવી કલ્પના છે કે એટલે શાસ્ત્રાર્થ છે કે શંકરાચાર્યજી લખ્યો છે કે નથી લખ્યો. ઘણા બધા એવા ગ્રંથો છે કે લખ્યો એ શંકરાચાર્ય, પણ એને ન રચેલો, એના પછીના કોઈ શંકરાચાર્ય, કારણ કે શંકરાચાર્ય તો કેટલા થઈ ગયા, પણ એમાંનો એક ગ્રંથ એવો છે કે એકી અવાજ બધા કહે છે કે આ ભગવાન ભાષ્યકાર એટલે આદિ શંકરાચાર્ય જ રચેલો છે. એ છે ઉપદેશ શાસ્ત્રી. 1000 શ્લોક છે એમાં, 1000 ઉપદેશ શાસ્ત્રી. સહસ્ત્ર એટલે 1000 શ્લોકમાં અપાયેલો ઉપદેશ. એમાં શંકરાચાર્યજીએ પદ્ય વિભાગ પ્રકરણ 14 શ્લોક 3 અને 4 એ 2 શ્લોકમાં અક્ષરશ ઉદ્ધૃત કરીને અહીં બતાવે છે. શું કહે છે સાંભળો. મુષાસિક્તમ યથા તામ્રમ તન્નિભમ જાયતે તથા રૂપાદિન વ્યાપ્તુ ચિત્તમ તન્નિભમ દ્રશ્યતે ધ્રુવમ. જેમ બીબામાં ગાડીને રેડેલું તામ્ર, કોઈ પણ તમારે મૂર્તિ કરવી હોય તો મૂર્તિનો આકારનો પેલા બીબું બનાવવામાં આવે, પછી આને ગરમ કરે, એ ચાંદીનો હોય કે તાંબાનો કે જેને કોઈ હોય, આપણે તાંબાની મૂર્તિ હોય તેને એકદમ ગરમ કરે અને પછી શું કરે, બીબામાં ઢાળે. તો ઢાળેલું તામ્ર તે બીબાના સદૃશ આકારવાળું બની જાય છે. તેમ રૂપાદિક વિષયને વ્યાપ થતું જે ચિત્ત છે તે અવશ્ય તે રૂપાદિના સમાન મનોમય આકારવાળું થતું, શબ્દ યુઝ કરે છે મનોમય આકારવાળું, એક બહારનો આકાર, અને એવો ને એવો આકાર અંદર મનની અંદર થાય. એટલે બતાવે છે કે એક જગત બહાર છે, એક જગત અંદર છે એના જેવું જ પણ છતાં જુદું. એ ચર્ચા આગળ જઈને ખોલશે પછી કે એક્ઝેક્ટ બહારનું જગત છે એવું જ અંદર જગત છે, તો કે ના એમાં ફરક છે. એટલે આપણે કહે ને કે રાગ દ્વેષ અને આસક્તિને ચશ્મા પહેરો તો તમારું જગત બદલાઈ જાય. આ જીવ સૃષ્ટિ ને ઈશ્વર સૃષ્ટિ સંદર્ભમાં સ્વામીજી એક બહુ સરસ એક્ઝામ્પલ આપતા. આ એક્ઝામ્પલમાં ઘણું બધું આવી જશે, તમે કલ્પના નહીં કરી હોય એટલી બધી વસ્તુ અંદર ઇન્વોલ્વ છે આની અંદર. આ એક્ઝામ્પલ મેં એની પહેલાં આપેલું હતું અને હજી ફરીથી આ એક્ઝામ્પલને જરા સાંભળો તમે અલગ દ્રષ્ટિએ. કારણ કે એક જ એક્ઝામ્પલ ઘણી વખત આપણે અલગ અલગ સમજે, કે આપણું મન જુદું હોય. કારણ કે તમારું મન જ્યારે ઠેકાણો હોય તો ક્લાસ કેવો જાય, જોરદાર. અને મન ઠેકાણે ન હોય, આજે મજા ના આવી કે બાપુ એ ચા બરાબર જેને બનાવી એનો નહીં બનાવી હોય કે પાછા એમ તો મને નહીં કે એનું મન બરાબર નથી. આજ સ્વામીજી આજ બરાબર આજ લીધો નહીં ક્લાસ, કે આજે બહુ અઘરો આવ્યો બધું. એક પાછું એવી ન કે સ્વામીજી ખરાબ બોલાય ને, તો કે આજે બહુ અઘરો આવ્યું. જેવું તમારું મન હોય એવો તમને અનુભવ થાય. એક વખત કોઈક જગ્યાએ છોકરો અને છોકરી ક્યાંક ભેગા થઈ ગયા અને એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે હવે લગ્ન કરશું. કોઈક ભણવા ગયા, સાયન્ટિસ્ટને કંઈક ઓલી કોન્ફરન્સ એમાં ભેગા થઈ ગયા. અને પછી એ છોકરીની મમ્મી ને છોકરાના પપ્પાને બધા ભેગા થયા અને બધું નક્કી થયું બધું. પછી એ જે છોકરો છે ને એણે એટલે છોકરીને કીધું કે બધી વાતો થઈ ને પછી એ લોકો મળતા ને, મેં એક વખત એ છોકરાની માએ પૂછ્યું કે આ છોકરી છે એ બેઝિકલી ક્યાં ના. એટલે પછી છોકરીના પપ્પાને બધું પૂછવા માંગ્યું કે તમારું બેકગ્રાઉન્ડ શું, તમે ક્યાં ના, બધું પૂછે ને. એમાં એક વાત એવી આવી, છોકરીના પપ્પા એવું કીધું કે જો ભાઈ એવું છે આ છોકરી છે ને એ અમને અમારી નથી. તો કે હે અમારી નથી? તો કે અમને એ કે કોઈ જગ્યાએથી મળેલી છોકરી છે આ, અને અમારે પોતાની નથી એમ. તો કે ઠીક છે, અમે શું હતો તમારી બીજા કોઈ છોકરી તો તમે પાડી પછી મોટી કરી છે તો બરાબર છે. અને પછી છોકરાને મમ્મીને ક્યારનો વિચાર આવે કે આ છોકરી જો ને મને કંઈક બીજો જ ભાવ આવે છે.
પછી એને કીધું કે જરા પૂછો તો, પછી એને કે છોકરાને જરા પૂછો તો કે પપ્પા મેં કે છોકરી તમને ક્યાંથી મળી. એટલે પાછો ફોન કર્યો, તમને છોકરી મળી બરાબર, તમે ક્યાંથી તમને મળી? તો કે અમે જુનાગઢના ઓલો જંગલ, જુનાગઢનો ઓલો હોય ને શિવરાત્રિનો મેળો, કેમ કે મહાકાલ, જુનાગઢના શિવરાત્રિના મેળામાં છોકરી એમને મળી હતી. એટલે છોકરાની માનું મગજ માંડ્યું ફરવા. પછી એને કીધું છોકરાને કે જોઈ લે તું આ છોકરીને જોઉં છું, મને કંઈક બીજું જ વિચાર આવે છે. એ કીધું છોકરીને પૂછ, એના પગમાં નીચેના ભાગમાં કે મોટો તલ છે કે? એટલે છોકરીના મમ્મીને પૂછવામાં આવ્યું કે તમારી છોકરીને પગમાં તલ છે? તો કે હા છે ને. અને પછી છોકરીને છોકરાના પપ્પા અને છોકરાના મમ્મી બે ભેગા થઈને ચર્ચા કરી. અને પછી છોકરાને કીધું કે છોકરા, કે અમને આ ડાઉટ અમારો સાવ પાકો થઈ ગયો છે. એ કે આ જે છોકરી છે ને, એ કે કેટલાય વખત પહેલાં એ કે અમારી દીકરી એક ખોવાઈ ગઈ હતી, તારી એક બેન હતી, અને તારી બેન આ જ છે. પછી છોકરો એને મળવા જાય છે, એને ઓલીને બધું પૂછે છે કે તને તલ છે? તો કે હા છે ને. તો કે આ વખતના આ સમયે તું આ ખોવાઈ ગઈ હતી મેળામાં? તો કે હા. ત્યારે છોકરો કહે છે કે હવે મારાથી લગ્ન થશે નહીં. શું કામ ન થાય? બહુ એટલે મારી દ્રષ્ટિએ બહુ મોટી ઘટના છે. જગતમાં તમારે સાધુ બનીને રહેવું હોય તો રહી શકાય કે નહીં? સાધુભાઈ તો બંને ભર છે, પણ સાધુ બનીને રહેવું હોય તો દીદી 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 દીદી, અમ્મા અમ્મા. ધ્યાન રાખજો, આ એક સિક્રેટ છે આ, કે તમે તમારા માઇન્ડને જેમ ટ્રીટ કરશો ને, તમારું માઇન્ડ તમને એવું ધીમે ધીમે અનુભવ કરાવશે. છોકરાને ખબર પડી કે આ છોકરી જેને પ્રેમ કરતો હતો, હવે એ છોકરી છે એ તો મારી બેન છે. તો ભાઈ બહેનનો પ્રેમ જુદા પ્રકારનો હોય. તો કે હવે ભાઈ ખબર પડી કે મારી બેન છે, તો પછી આ છોકરીને સ્ત્રી તરીકે હું પ્રેમ ન કરી શકું. એ નહીં છોકરી છે, એ નહીં છોકરો છે. ફિઝિકલી ભાઈ એક સેમ છે, પણ ક્યાં ફરક પડ્યો? વિચારો. બસ આ આખું જગત જે તમારું અત્યારે જે તમને અનુભવાય છે ને, એ તમારા વિચારોમાં, એનું મૂળ અહીંયા છે. તમારા વિચારોમાં પરિવર્તન આવે તો તમારું જીવન બદલાઈ જાય. એટલે હવે અહીંયા એ મુદ્દા ઉપર આગળ વધશે કે આ જે પ્રોબ્લેમ છે ને જગતની અંદર, એ બહાર ક્યાંય નથી. પ્રોબ્લેમ ક્યાં છે? અહીંયા અંદર. ને ફેરફાર જે કરવાનો છે ને, બહાર જગતમાં તમે નહીં કરી શકો, બહુ નહીં કરી શકો. સામાન્ય કરી શકો, હવા ના આવતી શું કરો? પંખો ચાલુ કરી શકો, એ સામાન્ય ફેરફાર થયો. પણ તમને જે સુખ દુઃખનો અનુભવ અંદર જે થાય છે ને, એ તો જેને કહેવાય ને કે ઘણી વખત બહારના આવતા આંસુ જેને રોઈકા હોય ને, એ આંસુ અંદર બહુ પેઇન આપે હો. બહાર આવતા આંસુઓને જેને રોક્યા હોય ને, એની અંદર બહુ પેઇન આપે આંસુ ઇન્ટરનલ. એટલે હવે આ શાસ્ત્ર ને સંન્યાસ ને આપણી જે આખી ઋષિ પરંપરાઓ છે ને, બધી જ્ઞાનની, એ તમે જો આખી પરંપરા આપણે શું કહેવામાં ખબર છે? અંદર જાઓ, અંદર. અંદર એટલે શું? હે? અંદર એટલે શરીરની અંદર નહીં, તમારા મનમાં જાઓ, તમારી બુદ્ધિમાં જાઓ. ત્યાં જઈને જે ફેરફાર કરવા જાઓ, એટલે જો ધ્યાન કરતી વખતે આપણે બધી ઇન્દ્રિયોને બંધ કરી દઈએ. શું કામ? બધું અંદર જવાનું છે. અને અંદર જેવું તમને જગત દેખાશે ને, તમારો વ્યવહાર બહારનો એવો થઈ જશે. અને અંદરનું જગત બદલી નાખશો તો બહારનો વ્યવહાર પણ બદલાઈ જશે. અઘરામાં અઘરું જે છોડવા જેવું છે, છૂટતું નથી એવું નથી. વધારે સ્ટ્રોંગ સંકલ્પની છે. સંકલ્પ અંદરથી થાય. લીમડો કેવો હોય? કડવો. ઘણા માણસો લીમડો ખાઈ જાય, દાદાને કરતો હોય તો રસ પી જાય. તમારા ઉપર છે, વોટ યુ થિંક. તમે કેવી રીતે લ્યો છો? કરી શકો તમે. આ તમને અતિ ગમતી વસ્તુઓ છે એ પણ તમે મૂકી શકો, અને જે નથી ગમતું, મજા નથી આવતી, એમાં તમે એન્ટ્રી કરી શકો.
એટલે ધીમે ધીમે તમને ખબર પડે કે માઇન્ડ ઉપર તમારું વિચારોનું આખું વર્ચસ્વ સ્થપાતું જશે, ત્યારે તમે જીતી જશો. હારો કોની સામે છો? મન સામે તો હારીએ છીએ. હવે આ બધી ચર્ચાઓ અંતે આપણને ત્યાં લઈ જશે. તો આગળ જઈએ કે હા, અથવા જેમ વસ્તુને પ્રકાશનારો પ્રકાશવા યોગ્ય પદાર્થના આકારપણાને પામે છે, તેમ બુદ્ધિ એટલે અંતઃકરણ ઇન્દ્રિયો દ્વારા બહારના સર્વ પદાર્થોને પ્રકાશનારો હોવાથી પદાર્થના આકારવાળું પ્રતીત થાય છે. બહારનો જે પદાર્થ છે એના આકારે શું થાય છે? તમારી ચિત્તવૃત્તિ બને છે. હું આ તમને જોઉં છું, તમે ક્યાં બેઠા છો? ત્યાં. અને હું તમને ક્યાં જોઉં છું? મારી ચિત્તવૃત્તિ ઇન્દ્રિયો દ્વારા બહાર જાય અને તમારા આકારની થાય અને એનું પ્રતિબિંબ પાછું અંદર મને દેખાય. હું મારી બુદ્ધિની અંદર, અંતઃકરણની અંદર હું તમને લોકોને જોઉં છું. તો તમારા અને મારા વચ્ચે જે ડિસ્ટન્સ છે એ મારી બુદ્ધિ જજ કરે છે કે આ લોકો આટલા દૂર અહીંયા બેઠા છે. હું તમને બહાર જતો નથી, પણ તમારું પ્રતિબિંબ અંદર મારી પડે છે અને હું અંદર એનો ફીલ અનુભવ કરું છું. આ વેદાંતનું આ જે દ્રષ્ટિકોણ છે ને કે જ્ઞાન ક્યાં થાય છે, એ આ બહુ સમજવા જેવું છે. આ કદી વ્યવહારમાં કદી ક્યારે ખબર નહીં પડે. તમને બહાર જગત લાગે પણ ખરેખર બહારનું જગત છે એ તમે અંદર જુઓ છો. અને બધું જે બદલી જાય છે ને બધું એ આ બુદ્ધિમાંથી બદલી જાય છે બધું. એટલે થાય કેવું, વસ્તુ જેવી છે ને એવી દેખાય નહીં, પણ તમારું મન ને બુદ્ધિ જેવા આસક્તિ ને રાગ દ્વેષ વાળું હશે ને એવું તમને દેખાશે. જેનું અંતઃકરણ જેવા પ્રકારનું બન્યું હોય, જેમ કે આ ભાઈ સ્કૂટર હલાવતા હોય ને બેન પાછળ બેઠા હોય ને ત્યાંથી કોઈ દુકાનમાં લખ્યું હોય કે 50 રૂપિયાની સાડી, 20 રૂપિયાની સાડી, 10 રૂપિયાની સાડી, આ બ્રેક નહીં મારે ડ્રાઈવર. અને પત્ની કહે ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. કેમ? સ્ત્રી છે, તેનું ધ્યાન જશે. એ કે 50 રૂપિયામાં સાડી, 50 રૂપિયામાં સાડી. પતિ કે ન હોય કોઈથી ગાંડી આ જમાનામાં, અરે લખ્યું છે દુકાનમાં. પછી ખબર પડે આ તો ઇસ્ત્રી વાળાને ડાયકલિંગ વાળાની દુકાન હતી. પતિને અસર નહીં થાય. અને કોઈ પણ મોચીને પ્રોગ્રામમાં લઈ જશો, પ્રોગ્રામમાં જાય એ શું જોવે? મોચી હોય શું જોવે? અથવા કોઈ સોની હોય એ કોઈ પ્રસંગમાં જાય, તેનું ધ્યાન ક્યાં જાય? ઘરેણા પહેર્યા હોય એમાં જોવે કે ઓહો કે ડિઝાઇન જો, ડિઝાઇન કેવી સરસ છે, ડિઝાઇનમાં ધ્યાન જાય. મોચીનું ધ્યાન છે એ ચપ્પલોમાં જાય. એટલે તમારા માઇન્ડની અંદર ચાલતું જગત એ તમને બહાર દેખાય. એટલે સ્ત્રીના પુરુષના જગત અલગ અલગ હોય. સ્ત્રીનું જગત શેનાથી ભરેલું હોય? કામકાજથી. બસ આ બધી સ્ત્રીઓ હોય એની અંદર કામ 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 કામકાજ છે. ઘરમાં આ કરવાનું છે, તે કરવાનું છે, ઓલું કરવાનું, તે કરવાનું, ફર્યા જ કરે, ફર્યા. એને ફીલ થાય પુરુષ રાજા જ હોય. બહારથી 2 જણા સવારના ગયા હોય ફરવા સામેજીને ભેગા, અને 7:30 8 વાગે ઘરે આવો તમે ફરીને, તો કિચનમાં કોણ જશે? અને પુરુષ શું કરશે એ સમય? મોબાઈલ. રાજા છે, ઇઝ અ કિંગ, રાજા છે. ચાલ જલ્દી જમવાનું બનાવજે, ખારી ભાત કરી નાખજે. તો તમે હું જરા ટીવી જોઈ લો. માનસિકતા. એટલે હવે અહીંયા આગળ આપણે વધીએ કે આ રીતે આપણા અંદર દેખાતું જ જગત જે બહારનું એ આપણી અંદર આપણને દેખાય છે. તો શું થશે એનાથી? હવે વાર્તિકકારે પણ જે વસ્તુ કીધી છે એ તમે માત્ર સાંભળી લ્યો. હું શુદ્ધ ગુજરાતીમાં બોલીશ પણ તમને કાંઈ ખબર પડશે નહીં. હું વાંચી જાઉં છું. માતુર માનાભી નિષ્પત્તિ નિષ્પન્નમ મેયમ ઇતિ તત મેયાભિસંગતમ તચ્ચ મેયામત્વમ પ્રપદ્યતે પ્રમાતા માતુઃ એટલે પ્રમાતા. પ્રમાતા એટલે અધિષ્ઠાન કૂટસ્થ સહિત
બુદ્ધિને વિશે સ્થિત, ગુજરાતી ભાષામાં છે. પ્રમાતા એટલે શું? તો કે છે અધિષ્ઠાન કૂટસ્થ સહિત બુદ્ધિને વિશે સ્થિત ચિદાભાસ રૂપ જીવથી ચિદાભાસ સહિત અંતઃકરણની વૃત્તિરૂપ પ્રમાણની ઉત્પત્તિ થાય છે. કોણ સમજાવશે આ? હવે થોડોક ફાસ્ટ કરવો પડશે, આમાં તો ખબર નહીં પડે. તો અંતઃકરણની વૃત્તિરૂપ પ્રમાણની ઉત્પત્તિ થાય છે અને ઉત્પન્ન થયેલ પ્રમાણ તે ઘટાદિરૂપ પ્રમેયને વિષયને પ્રાપ્ત થાય છે અને તે પ્રમાણ પ્રમેયભૂત પદાર્થ સાથે સંબંધ પામીને તે પ્રમેય તુલ્ય આકારને પામે છે, અર્થાત વિષય સમાનાકાર થઈ જાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી. તો સામે છેલ્લે કૃષ્ણ કનૈયા કેમ? કારણ કે આ સામે ઘણા સુઈ ગયા તો ઉઠી જાય એના માટે, તો બીજું કાંઈ નતું. ધીસ ઇઝ પંચદશી. ધીસ ઇઝ પંચદશી. તો અહીંયા કહેવાનો મતલબ એટલો જ છે કે બહાર જે તમને વિષય દેખાય છે એવી વૃત્તિ અંદર ઉત્પન્ન થાય છે, એટલો જ કહેવાનો મતલબ છે. પણ ટેકનિકલ શબ્દ, બધા ટેકનિકલનો મતલબ એવો છે, અને આ જે ટેકનિકલ શબ્દ છે ઘણી વખત જ્યાં ભણાવવાનો હોય ને ત્યાં ટેકનિકલ શબ્દોનો જ ઉપયોગ કરવામાં આવે ને આપણે જાણી જોઈને. હું આજ કેટલા વર્ષથી ભણાવું છું તમને, 2005થી આવ્યો જ કચ્છમાં. હું 2006માં સ્ટાર્ટ કર્યું બધું ભણાવવાનું, તો 20-21 વર્ષ 15 વર્ષથી જે ભણાવું છું એમાં જે ટેકનિકલ શબ્દો છે ને, આ શબ્દ બધા એ બધા થોડા સાઈડમાં મેં રાખ્યા છે, અને એનો અર્થ ડાયરેક્ટ તમને તમારી ભાષામાં સમજાવી દઉં છું. એટલે તમને શું લાગે? અમને પૂછો, ખબર હશે કે આ ધીસ ઇઝ ઓરિજિનલ વેદાંતિકની ભાષા છે. આ ભાષા છે. પ્રમાતા એટલે અધિષ્ઠાન. પ્રમાતા એટલે અધિષ્ઠાન. એનું જ નામ છે કૂટસ્થ. જે સ્થિત છે અંદર તે ચૈતન્ય આત્મા, એ આત્મા સહિતની બુદ્ધિને વિશે સ્થિત એટલે અંતઃકરણ. જેટલા ભાગમાં ચૈતન્ય, બધી જગ્યાએ ચૈતન્ય આત્મા છે, એમાંથી સૂક્ષ્મ શરીર જે જગ્યાએ છે એમાં બુદ્ધિ અંતઃકરણ જે જગ્યાએ છે એટલા ભાગની અંદર જે ચિદાભાસ રૂપ જીવ છે એને આપણે જીવ કહેવામાં, અંતઃકરણ જેટલી જગા રોકી છે એને જીવ કહેવામાં આવે. તે ચિદાભાસ સહિત અંતઃકરણની વૃત્તિરૂપ પ્રમાણની ઉત્પત્તિ થાય છે. પ્રમાણ ઉત્પત્તિ શું? કે જેના દ્વારા તમને પ્રમેયનું જ્ઞાન થાય, એ વૃત્તિને પ્રમાણ કહેવાય. તો વૃત્તિ ઉત્પન્ન થાય છે. હવે જે ઉત્પન્ન થાય છે વૃત્તિ, તે ઉત્પન્ન થયેલ પ્રમાણ તે ઘટાદિરૂપ પ્રમેયને વિષયને પ્રાપ્ત થાય છે. જે વૃત્તિ છે અંદરથી, એ વૃત્તિ ઉત્પન્ન થાય છે. કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે જે બહારનો પદાર્થ છે એવી વૃત્તિ અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણ પ્રમેયભૂત પદાર્થ સાથે સંબંધ પામીને, આ તમારી અંદર જે અંતઃકરણ વૃત્તિ છે ને એ બહારના પદાર્થને અનુરૂપ થઈને તે પ્રમેય તુલ્ય આકારને પામે છે. જેવો બહારનો પદાર્થ છે એવી વૃત્તિ તમારા અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે. વેદાંતમાં જ્ઞાન 2 પ્રકારના છે. હવે આ બરાબર સમજી લેજો. 2 પ્રકારનું જ્ઞાન છે. એક સ્વરૂપભૂત જ્ઞાન અને બીજું અંતઃકરણ વૃત્તિરૂપ જ્ઞાન. તેમાં અંતઃકરણ તથા તેની વૃત્તિઓ સ્વરૂપભૂત જ્ઞાનના વિષય છે. સ્વરૂપભૂત જ્ઞાન એટલે શું? અહમ અસ્મિ. હવે એ જે પ્રમાતા છે એના માટે અંતઃકરણની જે વૃત્તિઓ છે ને એ વિષય બને, અને અંતઃકરણ માટે શું વિષય બને છે? વેરી ગુડ, બહારના પદાર્થો. બહારના પદાર્થો અંતઃકરણ માટે વિષય બને છે, અને અંતઃકરણમાં ઉઠતી જે વૃત્તિ છે એ આ સાક્ષી માટે વિષય બને છે. એટલે 2 પ્રકારના વિષય થયા. વેદાંતમાં જ્ઞાન 2 પ્રકારનું થયું. ક્યાં ક્યાં થયું? એક બહારનું જગત અને એક અંતઃકરણમાં ઉત્પન્ન થતું જગત છે. અને અન્ય પદાર્થ માત્ર અંતઃકરણ વૃત્તિરૂપ જ્ઞાનના વિષય છે તેવો સામાન્ય નિયમ છે. હવે ચિત્ત વિષયાકાર થાય છે એમ સિદ્ધ થવાથી વિષયો 2 પ્રકારના છે એમ સિદ્ધ થાય છે. જે આપણે મુદ્દા ઉપર આપણે આવીએ છીએ કે એક બહારનો પદાર્થ અને એક અંદર અનુભવાતો મનમાં દેખાતો પદાર્થ. અને જ્યારે એમ છે તો પછી મૃત્તિકામય અને ધીમય મનોમય એવા ભેદથી ઘટરૂપ વિષય 2 પ્રકારનો થયો. એક બહારનો ઘડો અને એક બુદ્ધિમાં દેખાતો ઘડો, એવા 2 થયા.
તેમાં મૃત્તિકામય ઘટ મનોવૃત્તિરૂપ પ્રમાણ વડે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય થઈ શકે છે. અર્થાત પ્રમાતાથી ભાષ્ય છે તેમજ બહારનો પદાર્થ તમે જાણો છો, તમારી બુદ્ધિના પ્રકાશથી એને તમે જાણો છો. તેવી જ રીતે ધીમય એટલે તમારી અંતઃકરણની અંદર, બુદ્ધિની અંદર જે દેખાય છે એ મનોમય ઘટ છે. બહારનો પદાર્થ છે એ બહારનો પદાર્થ કહેવાય, કારણ કે બહાર દેખાય છે. પણ એ પદાર્થ જ્યારે તમારી બુદ્ધિમાં તમને જ્યારે દેખાય ત્યારે એને મનોમય પદાર્થ કહેવામાં આવે છે. જે કેવો છે તો કે સાક્ષી ભાષ્ય છે. અંતઃકરણ વૃત્તિમાં જે અંતઃકરણમાં વૃત્તિ ઉત્પન્ન થાય ને એને કહેવાય સાક્ષી ભાષ્ય. સાક્ષી ભાષ્ય એટલે સાક્ષી એને પ્રકાશે છે. આ જગ્યાએ તમારે જે જગ્યા આમાં જે લખ્યું છે ને ત્યાં તમારે પહોંચવું હોય ને તો એક જ વસ્તુ તમારે પ્રશ્ન કરું, જેવું પ્રશ્ન તમને અંદર અનુભવાશે ને ત્યાં એનો જવાબ છે. કોઈ પણ પદાર્થનું જ્ઞાન કરવું હોય હે તો એમાં શું શું જોઈએ? આ ચર્ચા કરી હતી આપણે. નહીં, ગાડી બીજી દિશામાં વહી ગઈ આખી. વાહ, પદાર્થ જોઈએ, પ્રકાશ જોઈએ, હા જોનાર જોઈએ, અને મન જોઈએ. બરાબર, મનથી કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય. આ વાત સમજાય છે? મન ન હોય તો જ્ઞાન ન થાય. આંખ ખુલ્લી છે અને કોક વ્યક્તિ ત્યાંથી નીકળે છે તો એ નીકળતા વ્યક્તિનું જ્ઞાન તમને થાય કે ન થાય? હે, એ સમયે તમારું મન ન હોય તો ગયું. પૂછું કોણ નીકળ્યું, કોણ ગયું, તમે શું કહેશો? હા, પણ તોય શું કહેશો કે કોક, તમે એને ઓળખો છો તો તમે શું કહો છો? કોક નીકળ્યું ત્યાંથી. કઈ ખબર નહીં કોક નીકળ્યું તો કેમ તમારી સામે તો તમને કેમ ખબર ન પડી? ધ્યાન રાખો, મન કેટલું જરૂરી છે. મનનું ઇમ્પોર્ટન્સ સમજાવું છું કે મન વગર જ્ઞાન ન થાય. મન જોઈએ, પ્રકાશ છે, ઇન્દ્રિયો છે, પદાર્થ છે, તોય ન થાય જ્ઞાન. પ્રમાતા છે તોય જ્ઞાન ન થાય. મન જોઈએ. બહારના કોઈ પણ પદાર્થનું જ્ઞાન થવું હોય એના માટે મન જોઈએ. બરાબર, મનથી પદાર્થનું જ્ઞાન થાય. આ વાક્ય સમજાય છે? તો બીજા વાક્ય ઉપર આવો. મનથી પદાર્થનું જ્ઞાન થતું હોય તો હવે મન છે કે નહીં? મનનું જ્ઞાન તમને છે કે નહીં? તો હવે મને કહો કે પદાર્થનું જ્ઞાન મનથી થાય તો મન છે એનું જ્ઞાન કેનાથી થાય? બહારના જગત માટે તો મન જોઈ, તો પછી મનના જ્ઞાન માટે શું જોઈએ? ચાલો, તમને મનનું જ્ઞાન થાય છે. મનનું જ્ઞાન થવા માટે મન જોઈએ કે ન જોઈએ? મતલબ મનથી જુદું કંઈક બીજું મન જોઈએ. પદાર્થ વિષય તરીકે મન તો છે જ, પ્રમાતા પણ છે. તો જેમ બહારના પદાર્થમાં વિષય જોઈએ, પ્રકાશ જોઈએ, જ્ઞાતા જોઈએ અને મન જોઈએ, તો જ્યારે મનનું જ્ઞાન થાય ત્યારે વિષય છે મન. બરાબર, તો પછી મનનું જ્ઞાન જેને કહેવામાં આવે છે શાસ્ત્રની વેદાંતની ભાષામાં સાક્ષી ભાષ્ય. સાક્ષી ભાષ્ય શબ્દ છે. એટલે સાક્ષી એટલે કોણ? આ અંતઃકરણમાં રહેલું જે ચૈતન્ય છે એ ચૈતન્યને ત્યાં સાક્ષી કહેવામાં આવે છે. અને એ સાક્ષીના પ્રકાશથી મનનું હોવાપણાનું જ્ઞાન થાય છે. ઇવન મનના લક્ષણોનું પણ જ્ઞાન થાય છે. પણ મનનું જ્ઞાન કરવા માટે સાક્ષીને કોઈ મનની જરૂર નથી, કારણ કે એને તો મનનું જ્ઞાન થાય તો બુદ્ધિનું જ્ઞાન થાય. સાક્ષીને અભિમાનનું જ્ઞાન થાય છે. સાક્ષીને સંસ્કારોનું પણ જ્ઞાન થાય, જેને અંતઃકરણ કહેવામાં આવે. તો અંતઃકરણથી જગતનું જ્ઞાન થાય, પણ અંતઃકરણનું જ્ઞાન જે સાક્ષીને થાય એના માટે વેદાંતમાં શબ્દ છે
પ્રમાતુ ચૈતન્ય ભાષ્ય, સાક્ષી ભાષ્ય, સાક્ષી ભાષ્ય છે. હવે આટલું ઇન્ડિગ્રેન્ટ્સ બધું પથારો કર્યો છે પંચદશિકારે, અને હવે એ બધાને કનેક્ટ કરશે, બધાને જોડશે. તો હવે કેવી રીતે જોડશે? જીવ રચિત દ્વૈતની બંધ હેતુતા. સૌથી પહેલા આ જીવની એક કલ્પના, મનોજગત આખું બતાવ્યું અંતઃકરણમાં, અને હવે એ બતાવે છે કે હું આ જે મેં તમને બે જગત બહારના અંદરના બતાવ્યા, એમાં જે બંધન જે છે એ ક્યાં છે, કેવી રીતે છે, કોનાથી છે? તેનું ટાઇટલ છે જીવ રચિત દ્વૈતની બંધ હેતુતા. બે પ્રકારના પદાર્થમાંથી બુદ્ધિએ કલ્પેલો પદાર્થ જીવને બંધન કરનાર હોવાથી તે ત્યાજ્ય છે એમ કહેવાય છે. ડોંગરેજી મહારાજ કહેતા ને, બે જગત છે, એક ઈશ્વરે બનાવેલું જગત, એક જીવે બનાવેલું જગત. આ જીવે બનાવેલું જગત છે ઈ જીવને બહુ દુઃખ આપે છે. તો આ જીવે બનાવેલા જગતનો ત્યાગ કરે તો જ જીવ સુખ થાય, કારણ કે એ જગત એને બનાવેલું છે. જગત ઈશ્વરના જગતમાં ક્યાંય દુઃખ બનાવેલું નથી, જીવના જગતમાં છે. તો હવે સૌથી પહેલા તમને ખબર પડે કે જીવનું જગત જુદું છે, અને તો તમને ખબર પડે કે ત્યાગ શેનો કરવાનો છે. જીવની સૃષ્ટિનો દ્રષ્ટિનો ત્યાગ છે. જીવનું જગત એટલે સરળમાં સરળ ભાષામાં કહી દઉં, અને પછી ટેકનિકલ શબ્દોમાં કહીશું. તમારા માટે સરળ ભાષામાં જીવનું જગત એટલે રાગ, દ્વેષ, આસક્તિ. એ જીવનું જગત છે. રાગ, દ્વેષ અને આસક્તિ એ જીવનું જગત છે. આસક્તિ, આસક્તિ, મમતા, મમતા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો છે ને ભજન. અમારા જામનગરના સામે એવું સરસ ગાતા ભજન, મમતા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મેરું જેમ રૂવે જેમ ગાંઠથી છૂટ. હે કાળજા, કાળજા કેરો કટકો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મેરું રૂવે જેમ માય. તો એવું સરસ ભજન છે. તો ધેટ ઇઝ ઇન્ટરનલ, એટલે બહારના જગતના ત્યાગની ક્યાંય કોઈ એક્સપોઝર નથી. તમારા માટે ગુડ ન્યૂઝ છે. બહારના જગતના ત્યાગને આપણા શાસ્ત્રકારે બહુ મહત્વ નથી આપ્યું. એટલે અહીંયા સંન્યાસીના ગ્રહસ્થી બધા એક લાઈનમાં બેસી ગયા. બધા જગતનો અમે ત્યાગ કરીને આવીએ એટલે અમે મહાન થઈ જાય એવું લોકો કહે, શાસ્ત્રકાર ન કહે. શાસ્ત્રકાર એમ કે અંદરથી જે ત્યાગ કર્યો હોય એ ત્યાગ સાચો. બે બ્રહ્મચારીઓ જતા હોય અને ગુરુએ કીધું હોય કે કોઈ સ્ત્રીને સ્પર્શ ન કરવો, સ્ત્રીનો સ્પર્શ ન કરવો. બ્રહ્મચારીઓએ બે નદી પાર કરતા હોય ને એક છોકરી તણાતી હોય, તો બ્રહ્મચારીએ છોકરીને, હવે બીજો બ્રહ્મચારી તો ગુરુ આજ્ઞા માનનારો, છોકરી તણાઈ છે પણ સ્ત્રી છે એનો સ્પર્શ ન કરાય, આપણે નહીં અડી, આડું જોશું નહીં સામે, માયા છે એટલે જોયા વગર આમ નીકળે. બીજો બ્રહ્મચારી કે ના ના મરે છે, પ્રાણ છે, જીવ છે, છોકરીને ઉપાડી લીધી. ઉપાડીને ઓળાઈ પછી જોયું કે કરે શું જોયું કે હું તો નીકળી ગયો, હું તો માયાથી તરી ગયો ને આસક્તિમાં. હા છે ઓલાઈ ઉપાડી લીધી સ્ત્રીને, ઉપાડીને લઈને સીધું કિનારે રાખીને પાણી બાણી કાઢીને પછી હાલ્યા. એટલે ઓલો એ જેને નતો અડ્યો, જે ગુરુની આજ્ઞાને પ્રાણની જેમ પાલન કરનારો હતો, જે પરમ વૈરાગી હતો, એને ગુરુને જેને ફરિયાદ કરી, એ ગુરુજી કે આ આસક્તિમાં છે તમારો ચેલ કોઈ ને હું તો નીકળી ગયો એમાંથી. ગુરુ કે એમ? તો કે હા, કે ગુરુજી જ્યારે કસોટી આવે ને ત્યાં જ ખબર પડે કોણ આસક્તિમાં કોણ નિરાસક્ત છે.
સ્ટોરીમાં જે સેન્સ છે ને, કારણ કે તમે બધા સાંભળી સ્ટોરી. ગુરુ કે બોલાવ્યો કે અહીંયા આવે કે શું થયું? આવ્યો કે હા ગુરુજી બોલો. એટલે ગુરુ કે આ શું કે છે કે તે કોઈ સ્ત્રી નહીં કે ઉપાડી હતી તારા ખભે. કે સાચી વાત છે? એટલે બ્રહ્મચારી કે કઈ સ્ત્રી, કોની વાત કરો તમે? તો ક્યાં ભૂલી ગયો કે હમણાં આપણે આવતા હતા ને, ઓમલી છોકરી પડી હતી ના મરવા, અને તેને ખભે ઉપાડી હતી, પાણી કાઢ્યું હતું, ભૂલી ગયો કે? જો ગુરુજી કેવો છુપાવે છે. ઓલા એક જ કીધું, મેં ખાલી છોકરીને પ્રાણ બચાવવા માટે નદીમાંથી ઉપાડીને કિનારે રાખી, અને તું તો એને ઉપાડીને હજી ફરસ. મેં તો અહીંયા મૂકી દીધી હતી, ધેટ્સ ઓલ. ધ્યાન રાખજો, તમને શીખડાવું છું કેવી રીતે વૈરાગ્યને જોવાય. ભૂલ ન કરજો. વિષયનો સ્પર્શ ન કરવો એ વૈરાગ્ય નથી. વિષય સાથે તમારી જે માનસિકતા છે કે એ મને સુખ આપે છે, આ માનસિકતા છે ને એ વિષય આસક્તિ છે. તો આખું હવે જોજો, આ આખું પંચદશિકાર છે એ આ બે જગત બતાવશે, અને પછી ચર્ચા કરશે કે જો ખરેખર પ્રોબ્લેમ છે એ બહારના જગતનો ત્યાગ કે અંદરના જગતનો ત્યાગ. કયો ત્યાગ? સ્ત્રી ઊભી હોય ને તમે ત્યાં ઊભા હો, અને સ્ત્રીને સ્પર્શ તો પવન આવે ને તમને લાગી જાય, તમે નાવા માટે ભાગો, તો કેવા કેવો પરમ વૈરાગી. સ્ત્રીને જોતા જ નથી, એમ એનું કપડું પણ અડી જાય, આગા રહેજો આગા રહેજો આગા રહેજો આગા રહેજો. એક સ્વામીજી આવ્યા હતા જુનાગઢમાં, અને જુનાગઢ સ્વામીજીને સાંભળો બધા ઘણા બધા માણસો આવ્યા હતા, અને સ્વામીજીએ કીધું હતું કે જો ભાઈ કોઈ પણ છોકરી કે સ્ત્રી હશે એ જો મને અડી જશે તો કે હું ઉપવાસ કરું છું, કે નિયમ છે મારો. છોકરી કે સ્ત્રી અડી જશે તો હું ઉપવાસ કરું છું. એટલે હવે આયોજકોનું કેવું કે સ્વામીજીને લઈ જવા છે, આઘારે જાઓ આઘારે જાઓ આઘારે જાઓ, બધા આઘારે જાઓ, કોઈ અડે નહીં સ્વામીજીને, કોઈ અડે નહીં, બેનો આઘારે જાઓ આઘારે જાઓ. કારણ કે બેન જો અડી ગયા સ્વામીજી જમશે નહીં કાલે. જો અડી ગયા ગયું કાલનું ભોજન ગયું. સાંભળજો, જગતનું માં જે બંધનનું જે તત્વ છે, બંધન એટલે બાંધનારો, તમને બરાબર ટાઈટ પકડી રાખે. એ પકડવાની જે ગાંઠ છે ને એ અહીંથી છે, ત્યાંથી નથી, ત્યાંથી નથી. તો હવે અહીંયા પંચદશિકાર કહેશે કે આ બે પ્રકારના જગત છે, એમાંથી આ જીવની અંદરનું જે જગત છે ને એ બંધનનું કારણ છે, અને એ ત્યાજ્ય છે, એનો ત્યાગ કરવો. તો બહારના જગતમાં તો અમારા જનક રાજા રહેતા હતા, પણ જનક ઇઝ જનક. આજે પણ એને યાદ કરી કે જ્ઞાન અને વૈરાગ્ય સાથે વ્યવહારને દીપાવ્યો. અષ્ટાવક્ર મુનિ ભણાવવા બેઠા તો બધા ભાગ્યા, સાધુમાં ભાગ્યા, કોપીન બે જ મેળી જઈ ગયા. એ બળી જશે, આગ લાગી જાય તો શું થશે અમારું? કોપીન બે જ થઈ ગઈ. અરે બહુ મહત્વનો ગ્રંથ છે કે પક્ષપાત અનુભવ પ્રકાશ, એ ગ્રંથ હોય જશે તમારું શું થશે? એટલે ભાગ્યા બધા. અને જનક બેઠા કે ભલે વાત બળી ગઈ, હું જ્યારે જોબ કરતો હોઉં ને ત્યારે હું રાજા હોઉં, મારો ભૂમિકા છે કે અત્યારે તો હું શિષ્યની ભૂમિકામાં છું, અત્યારે ગુરુ આ બેઠા છે, પછી મારે કંઈ કરવાનું ન હોય. તો કહેવાનું હવે એ આખો ટોપિક શરૂ થાય છે, જીવ રચિત દ્વૈતની બંધ હેતુતા, અન્વય વ્યતિરેકાભ્યામ ધીમય જીવ બંધકૃત સત્યસ્મિન સુખે દુઃખે તસ્મિન સતી ન દ્વયમ. અન્વય અને વ્યતિરેકની ચર્ચા પહેલા કરી હતી, ફરી કરશો, આજે નહીં કરી, આ તો ટાઈમ નથી આપણી પાસે. અન્વય અને વ્યતિરેકથી મનોમય દ્વૈત જીવને બંધનકારી છે, એ હવે અમે તમે સમજાવશું. પ્રતિજ્ઞા કરે છે, પ્રમેય પેલા આવતા ભણવામાં સિદ્ધ કરવામાં સૌથી પહેલા પ્રતિજ્ઞા આવે. તો કે અન્વય વ્યતિરેક વડે મનોમય દ્વૈત જીવને બંધનકારી છે, એટલે કે સુખ દુઃખ રૂપ બંધનનું કારણ છે એ મનોમય જીવ રચિત માનસ પ્રપંચ
હોય તો જ સુખ દુઃખ થાય છે. આ અમે બતાવશું. તમારા સુખ દુઃખ છે એ બહારના જગત હારે એને કોઈ કન્સર્ન નથી. એનો કન્સર્ન ક્યાં છે? સંબંધ ક્યાં છે? આંતરિક સાથે. હવે એ અમે અન્વય અને વ્યતિરેક. અન્વય એટલે એક છે તો બીજું છે, અને વ્યતિરેક એટલે એક નથી તો બીજું પણ નથી. શું સિદ્ધ કરશું? તમારા સુખ દુઃખ, તમારા રડવાનું કારણ એ બહારનું જગત નથી, તમારી અંદરનું જગત છે. એ હવે એક્ઝામ્પલ દ્વારા આ અમે સમજાવશું. અર્થાત જીવનું રચિત દ્વૈત જ બંધન હેતુ છે એમ સિદ્ધ કરશું. એ હવે આપણે નેક્સ્ટ 33મા શ્લોકની ચર્ચાથી આપણે આગળ ચાલશું, જેમાં અન્વય વ્યતિરેક દ્વારા સમજાવશે કે બે જગતમાંથી બહારના જગતનો નહીં, આમ જીવની અંદરનું જગત છે એનાથી બધું ઉત્પન્ન થાય છે, અને એનો જ ત્યાગ કરવો જોઈએ. અને એનો ત્યાગ કેવી રીતે કરવો એ સરસ મજાનું સમજાવશે, કારણ કે તમને મેથડ બતાવશે કે કેવી રીતે ત્યાગ કરવો. જેની ચર્ચા આપણે હવે સીધા સોમવારે જોશું. આવતીકાલે શુક્રવાર છે એટલે ક્લાસ નહીં હોય, શનિવારે ભગવદ્ ગીતા હશે, રવિવારે રજા હશે, અને સોમવારે સાંજના ફરી પાછા આપણે અહીંથી આગળ ચાલશું. તો અહીંયા સુધી આપણે રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.